એ મને જે જવાબ નાનો આપ્યો છે ને, હિરલબા જાડેજા ના સાંભળવા કોઈ દી ટેવાયેલી જ નથી. અને તે ના કીધી છે. ના, અત્યારે તે ના કીધી છે એટલે તું તાર જો નાનું ફળ હું તને આપીશ. તમે કોઈના રૂપિયા લઈને કઈ દેવા માટે તો સર્જાયેલા છો નહીં. ના ના એવું નથી, એવું નથી. સેવા કર, સેવા કર. 2012 થી નહીં, ભૂરા મામા હવે ભૂરા મુંજાના નામ જ ન લેતો. તું લાયક જ નથી. તારી જૂની વાતો બધી બંધ કર, નવી વાત કર. પોરબંદરથી ફરી એકવાર ચકચારી મચાવનાર ઘટના સામે આવી છે. એકવાર ફરી હિરલબા જાડેજા વિવાદોમાં સપડાઈ ગયા છે અને તેમની સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. જો કે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. આ ઓડિયો ક્લિપમાં હિરલબા જાડેજા સામેવાળા જે તે વ્યક્તિને ખૂબ જ અપશબ્દો બોલી રહ્યા છે, અશોભનીય રીતે તેઓ વાત કરી રહ્યા છે. જો કે આ ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. શું છે આખો મુદ્દો, શું કહી રહ્યા છે હિરલબા જાડેજા, સાંભળી લઈએ. કેટલા વાગવાના વાગ્યા અત્યારે? હા 11 વાગ્યા, 10 વાગ્યા ભાઈ. કા કેમ નથી આવ્યા? ના પણ મેં તમને કીધું ને ભાઈ કે મામા બહાર છે ને અહીંયા બાપુજીની તબિયત બરાબર નથી એટલે મારે રહેવું પડે. મારા બાપુજીની તબિયત બીમાર છે. દઈશ એક વેતીનો થઈ જતો ઘર ભેગો અહીંયા થતો, નહીં તો હમણાં આવું છું. પણ એમ નહીં ભાઈ, અમે તમને ઇન્ટરેસ્ટ આપીએ છીએ. હા પણ ઇન્ટરેસ્ટ વાળી ના એ તો વાત કેટલા દિવસથી હું તારી યારે તમારા બધાને લાયા ચાવું છું. કેટલા દીથી ભાઈ ભાઈ કરું છું. ના એ તો તમારી વાત બરાબર, તો મેં તમને એ જ કીધું ને ભાઈ, તમે કીધું કે પેમેન્ટ અહીંયા ઘર ભેગો થાય ને તો હું લેવા મોકલું છું. અને તારા બાપુજીની ક્યાં તબિયત ખરાબ છે ને હમણાં બધી ચેક કરું છું. હા ના ચોક્કસ ચેક કરો તમે. મને મળવા આવ અત્યારે? ના અત્યારે તો હું નહીં આવી શકું ને, પેમેન્ટની વ્યવસ્થા કરું છું. તું નહીં આવે ને? નહીં આવે ને? કેમ કે એમ નહીં, વ્યાજ તો આપીએ જ છે અને વ્યાજની તમે આવી રીતના 15% ને તમે કરો તો એ તો થોડું ગેરવ્યાજબી છે, ધંધો નથી. પેલા રૂબરૂ તો ગુડા. પણ એ હું પૈસા લઈને આવીશ એટલે ત્યારે બધું આપણે જે પૈસા 6 મહિને લઈને આવતો ત્યાં સુધી મારે રાહ જોવાની તારી ભાઈ. આટલું તારી ના ના એવું નથી ને, 6 મહિનાનું કહું મેં કીધું પણ તારા મામાને મને ફોન કરાવ ગમે ત્યાંથી, મને ફોન કરાવ અત્યારે, નહીં તો હું હવે કરોડને કહું છું. હવે હું ઓછી નહીં ઉતરું કારણ કે તમને 4 દીથી હું તમને ના અત્યારે હવે મારે કરોડને કેવું જ પડશે. હવે એની વસ્તુ હું નહીં જાતી કરું. કાંઈ વાંધો નહીં, એવું તો કરણભાઈ સાથે પણ વાત કરી લેશું. બોલવાની તેવડે નહીં દે. ના એવું નથી, વ્યાજબી વાત છે. વ્યાજબી વાત બધી મને ખબર પડે. વેચીનો પણ ઘર ભેગીનો થા, નહીતર હવે આજે અત્યારે તો 11 વાગ્યા છું, જાતું કરું છું. કાલ સવારે જો તું આખા દિન નથી હોય તો મારા જેવી કોઈ નથી. આટલું યાદ રાખજે તું. પણ એ તો ભાઈ અમે દવાખાના તારી બધી વાતો બંધ કર. તારી ઠાવકીની વાતો બધી બંધ કર. ના એ ઠાવકીની વાત તો નથી. મને આવડે છે ભાઈ, તારા જેવી વાતો હું બધા 500 કરતા આવડે. તું મને સમજાવવા બેઠો છો? હું 4 દીથી તમને લબડું છું કા, અને તમને હું આખો મહિનો લબડું તો જ તમે બધા ધંધે લાગો એમ ને? ના એવું પણ નથી ને ભાઈ કે હવે એવું તે ભાઈ, હવે એવું તો પણ નથી ને તેવું તે પણ નથી. તું કાલ જો આખા દિવસ તું કાલ ન આવ્યો એટલે કાલ તારી નો લઉં તો તું કેજે મને. એમ નહીં ભાઈ, હવે તું જોજે. તારે તે મને ના પાડી છે, તે મને અત્યારે ના પાડી છે કે હું અત્યારે ના આવું. આજે તારો નાનો જવાબ છે ને એ તો તને હું કેટલો યાદ દેવડાવું છું, તું યાદ રાખજે મને. પણ હું એ જ કહું છું જિંદગી આખી યાદ રાખ. હું આવી ન શકું. યાદ ના રાખી તું, જિંદગી આખી યાદ ન રાખતો તું મને કેજે. ના એવું નથી, મારે મેં કીધું ને તમને કે નાનાની તબિયત નથી બરાબર ને, એટલે બાપુજી પાસે રહેવું પડે. મારે કોઈ ચેન્જ નથી. મારે તો અહીંયા કોઈની તબિયત બગડતી જ નથી કા. અમે તો બધા હાજાહારીના જ છીએ કા. તમારે બધાની તબિયત બગડે, તમારે જિંદગીમાં બધાના કામ કરે, અમે તો અહીંયા બેઠા જ કા તારા માટે. અને હું તને 4-5 દીથી તો રોજ એમ કહું છું કે ભાઈ તું રૂબરૂ આવ્યો તો ભાઈ તું રૂબરૂ આવ્યો તો. પણ રૂબરૂમાં ભાઈ એ જ વાત છે ને, આપણે પૈસા આપવાના છે તો એ પૈસામાં તારી રૂબરૂ જ વાત કરવી છે. તો તને જેટલી આટલી ફોનમાં વાતો કરવી છે ને મારે રૂબરૂ કરવી છે. ના પણ એ તો છે ને કે આપણે, તમે મને ત્યારે પણ કીધું, ગઈ વખતે તમે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં, તમારે આખાનું 10% લેખા આપવું પડશે. તો એ રીતના આપણે આપ્યું તમને ને તમે અત્યારે પણ મને કીધું કે ફોનમાં અને ફોનમાં તારી રમત રમવાનું બધું બંધ કર. તું 10% 15% 20% ની બધી વાતો કરસ ને બંધ થઈ જાય. પેલા તું હોશિયારી કરસ ને એ તારી હોશિયારી તો તને માય નો કરાવ મને કેજે.
પણ એને એ તો તમે તારી હોશિયારી એટલે જ તને માહી કરાવીશ. તું યાદ રાખજે, તું જે વાત તે અત્યારે તારી હોશિયારી ચાલુ કરી છે ને એનો તને રિઝલ્ટનો જવાબ પ્રોપર આપીશ. હવે હિરલબા જાડેજાને તું યાદ રાખ. ના, ના, શાંતિથી તું તાર જેટલી વાતો કરવી એટલી કર. આજની તો કાલ તો હું તને તેડાવીશ જ. પછી તને હવે આ વખતે તને માપવો છે તું ક્યાં સુધી તારી હોશિયારી કરો. હવે મારે તને પ્રોપર માપવો છે. હોશિયારીની વાત જ નથી. તું હોશિયારી જ કરસ. તું તારી જાતને તું છેલ્લા કેટલાય દિવસથી તમને મામા પાડે છે હું માપી રહી છું. તમે એમ ન માનતા કે મને કઈ ખબર ન પડે? ના એ તો નથી ને, તો આપણે બધાને એવું નથી. મારે જે કરવાનું છે હું કરીને રહીશ. એ તમે ચિંતા કરો માં, સમજ્યા? તમે તમારે સમજો. એવું નથી ભાઈ, એવું નથી ભાઈ. ભાઈ વાળી ના અને તો તમે તમારા હાથમાં આવ, સમજો? તમારા હાથમાં આવ પછી હું છું તું જ. એટલે આ ભાઈ આજે તમે શબ્દ આપો છો એ ધંધાકીય શબ્દ નથી. તો આટલા દીથી તને સુનિલભાઈ કરું છો તો તું આવતો કા નથી? તો ધંધાકીય શબ્દ હોય ને તો ધંધાકીય મીટિંગ પણ કરવાની હોય. તને ભાન હોવી જોઈએ. ધંધામાં તારે મીટિંગમાં નથી આવવું, આમે નથી આવવું, મારી હારે વાત કરવા નથી આવવું, અને તું મને એમ કે આ મીટિંગ આ ધંધાકીય વાત નથી. ના, ધંધાકીય વાત કરવાની હોય જ ભાઈ, 100% કરવાની હોય. કેમ નથી? એમ નહીં, તમારો એક અનુભવ મને થઈ ગયેલો છે ને, જયારે મારી પાસે પૈસા નહોતા અને તમે 10% લેખે તમે લીધું હતું. તારે વિચારવું જોઈએ. તમે 10 ને ત્યારે તમે મને એવું કહેતા હતા કે લઈ આવ. મારી વાત છે, તું આમ કીધું તેમ કીધું બંધ થઈ જા. તું જે તારી ચાલાકી રમત ની બધી બંધ થઈ જા પેલા. ના એવું નથી, આ તો હું ખાલી કહું છું, તમને વાત કરું છું. એવું નથી ભાઈ, તમે તું જેટલું બોલસ ને અત્યારે આ એક વસ્તુ તારે તો તું મને કેજે, યાદ રાખતો. તારે ક્યાં સુધી તું ત્યાં સુધી મારી પાસે નથી આવતો એ હું જોઉં છું. બરાબર છે, કોઈ વાંધો નહીં. એ મને જે જવાબ નાનો આપ્યો છે ને હિરલબા જાડેજા ના સાંભળવા કોઈ દી ટેવાયેલી જ નથી. તે ના કીધી છે. ના અત્યારે તે ના કીધી છે એટલે તું તાર જો નાનું ફળ હું તને આપીશ. એવું કીધું ને કે મારે બાપુજી મારે ત્યાં રહેવું પડશે. મારા બાપુજી ની તબિયત અહીંયા ખરાબ છે, મારે રૂપિયા જરૂર છે. એ પથારીમાં છે અને એની પાસે સતત એક જેન્ટ્સ રહેવું જ પડે. સેવા કરો બેટા, તમે સેવા કરો, કારણ કે તમે સેવા માટે સર્જાયેલા છો. તમે કોઈના રૂપિયા લઈને કઈ દેવા માટે તો સર્જાયેલા છો નહીં. ના એવું નથી. સેવા કર 2012 થી ભૂરા મામા હવે ભૂરા મુંજાના નામ જ ન લેતો. તારી જૂની વાતો બધી બંધ કર, નવી વાત કર. ના એ જ હું કહું છું કે 2012 થી આપણે વ્યવહાર ચાલુ છે. 2012 ની તને ના પાડું છું તોય તું બળબડ કરે. તું મને હું લેખસ? ના એવું એ વસ્તુ જ નથી ને ભાઈ, કઈ વસ્તુ જ નથી. આ તો હું ખાલી તમને વાત કરું છું. તું મને હા મેં આવું પછી તારી મીઠપ તને બધું તાને તારા મામા બે આવો તો દીકરાઓ તમ તારે. હવે તમે ક્યાં સુધી નથી આવતા ને મારે જોવું છે, સમજ્યા? ના પૈસા આપવાના જ છે, તમને આપવાના જ છે ને આપણે તમે મને કીધું એ રીતના, પણ એ વ્યવસ્થા પણ કરવી પડે ને. હા વ્યવસ્થા ક્યાં 1 મહિનાથી થઈ તો નથી ભાઈ. વ્યવસ્થા ક્યાં તમારે થતી જ નથી કાંઈ. તમે તો એકદમ પાણીમાં બેઠા છો. વ્યવસ્થા તમારે તો થાય નહીં એટલે મારે તો અહીંયા બેસવાનું ને રાહ જોઈને. ના એવું નથી. મારે રાહ જોઈને બેસવાનું ને, પણ મારે તો અહીંયા દિવાળું ફૂંકવાનું. મારે ગામમાં એમ કહેવાનું કે આ ભાઈ પૈસા નથી દેતા એટલે ભાઈ હું તમને પૈસા નહીં દઉં એમ કહું ને હું. ના પણ હવે હું તમને એક વસ્તુ કહું ભાઈ, તમે જે રીતના મને શબ્દ આપ્યા એ અમે બીજી જગ્યાએ ધંધાકીય રીતના આવી રીતના નથી આપી શકતા. આજે મારે 9-10 લાખ રૂપિયાનું પેમેન્ટ ફેબ્રુઆરી મહિનાનું નીકળે છે. એક કામ કર, તારે છે ને જો અમારી જેવા સાથે ધંધો જ ન કરે, બરાબર? ના એવું નથી. અમને પાછી આપી દે. અમારે તારી યાર હવે 1 મિનિટ ધંધો ન કરવો બસ. આજ મને રૂપિયા પહોંચાડ દે બધે પાછા. એટલે તારે છે ને તું જે બહુ વ્યવસ્થિત ને બહુ આબરૂ વાળો ને વગ વાળો માણસ છે ને, તારી યારે જે સારા લોકો ની યાર વાત કરતો ત્યાં જા બેટા. હો અમે તો જો ગેંગસ્ટર હતો, બરાબર? તું મારા મોઢામાં બધી આંગળીઓ નાખીને બોલાવતો જાસ ને પાછો મને તું એમ કે હું ક્યાં કહું છું ભાઈ? આ તું જેટલો શાંતિથી વાત કરી રહ્યો છે ને અને એક ના જવાબ તને આપીશ. જા તું તારા અત્યારે તારા કાકાની સેવા કરી લે. તો પૈસાની લેતી દેતીનો આ મુદ્દો એટલે હદ સુધી ઉગ્ર થઈ ગયો કે હિરલબા જાડેજાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ ઘટનામાં શું તપાસ થાય છે,
પોલીસે તપાસની શરૂઆત છે એ કરી લીધી છે. ત્યારે આ ઓડિયો ક્લિપ જે અત્યારે વાયરલ થઈ રહી છે તે મુદ્દા પર શું સ્પષ્ટ સામે આવે છે એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.